હનુમાન જન્મોત્સવને લઈ ઠેર ઠેર હોમાત્મક યજ્ઞ અને બટુક ભોજન સહિત વિશેષ કાર્યક્રમોના આયોજનો થઈ રહ્યા છે। ત્યારે રાજકોટના સુપ્રસિદ્ધ એવા કરણસિંહજી હાઈસ્કૂલ પાસે આવેલ બાલાજી હનુમાન મંદિર ખાતે હોમાત્મક યજ્ઞનું આયોજન કરાયું છે। હનુમાન જયંતિને લઈને કરાઈ રહેલા આ યજ્ઞની અંદર વિશાળ સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા છે। હોમાત્મક યજ્ઞ બાદ બાલાજી હનુમાન મંદિરે મહાઆરતીનું આયોજન થયું હતું। આ તકે જાણીતા કથાકાર જિગ્નેશ દાદાએ હનુમાન જયંતિના વિશેષ કાર્યક્રમ વિશે માહિતી આપી હતી। તો ધારાસભ્ય રમેશ શ્રીલાલાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી। બાલાજી દાદાની જય। આજે રાજકોટના પાવન ધરામાં બાલાજી હનુમાને ઠેર ઠેર જગ્યાએ હનુમાન જયંતિનો મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, પણ એક આ સ્થાન એવું છે કે જ્યાં હજારો લોકોનું મંદિર તો હમણાં પૂજ્ય વિવેક સાગર સ્વામી દ્વારા નિર્માણ થયું, જ્યારે નાની ડેરી હતી ત્યારે પણ લાખો લોકોની શ્રદ્ધા અહીંયા જોડાયેલી હતી, અને જ્યાં શ્રદ્ધા જોડાયેલી હોય ત્યાંના વાઇબ્રેશન અલગ હોય, અને એમાંય પૂજ્ય વિવેક સાગર સ્વામી જ્યારથી અહીંયા આવ્યા છે ત્યારથી આ જગ્યા વધારે જાગૃત થઈ છે, કારણ કે એમણે લોકો પ્રત્યેની શ્રદ્ધાને જાગૃત કરી, વારંવાર આવા યજ્ઞાદિ કર્મો કરી, લોકોની જે ઈચ્છાઓ હતી એ ઈચ્છાઓ અનુસારનું મંદિર નિર્માણ કરી અને લોકોને વ્યવસ્થા આપી, એટલા માટે થઈને આ સ્થાન વધારે જાગૃત થયું છે। આજના દિવસની શુભકામના। રાધે રાધે। આજે રાજકોટની અંદર આપણે બાલાજી મંદિરની અંદર બાલાજી મંદિરની સ્થાપનાને 180 વર્ષ થયા છે, અને 108 મહાકુંડી યજ્ઞ પણ અહીંયા યોજાયેલો છે। ત્યારે સૌ ભક્તોને હું શુભેચ્છા આપું છું, અને અહીંયા રોજ મંદિરની ઉપર રામકથા પણ ચાલે છે, એટલે વધુ ભાવિકો એમાં લાભ લે એવી સૌ વિનંતી પણ કરું છું। એક બાલાજીનો એક અનેરો ઉત્સવ છે, અને રામ ભક્ત સૌ અને બાલાજીના ભક્તો સૌ આમાં મોટી સંખ્યા। આજે હનુમાન જયંતિ છે, અને બાલાજી મંદિરે આવીને મને ખૂબ જ દર્શનનો લાભ મળ્યો, અને અમારા વિવેક સ્વામી અને અમારા ચેતનભાઈ અમને ખૂબ આગ્રહપૂર્વક લાગણીથી અમે કરી હતી, અને હું આવ્યો છું। મોટી સંખ્યામાં ભાવિકો પણ ઉમટી પડ્યા છે, અને ખૂબ આનંદ થયો, અને દર્શનનો મને આજે લાભ મળ્યો છે।